હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ થોડાક સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલ ચૂંટણીમાં સાવલી તાલુકાની તાલુકા પંચાયતની કુલ બેઠક 22, જેમાં ભારતીય જનતા પક્ષના પાળે 19 બેઠકો પર વિજય મેળવેલ હતો। તે પૈકી 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજય થયેલ હતા તથા એક અપક્ષ ઉમેદવાર વિજય થયેલ હતા। હાલ ભારતીય જનતા પક્ષી બહુમતી હોય ભારતીય જનતા પક્ષના મેન્ડેટ આધારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ રમેશભાઈ વાઘેલા તથા ઉપપ્રમુખ તરીકે યશવંતસિંહ ભાલિયા ખંટિયારના તેઓની વરણી કરવામાં આવી હતી। આજ રોજ તાલુકા પંચાયત પતાંગણમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યોએ તાલુકા પ્રમુખ તથા ઉપપ્રમુખને વધાવી લઈ તેઓનું ફૂલોનું સન્માન કરેલ હતું। આ પ્રસંગે સાવલી દેસરના યુવા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર પણ હાજર રહ્યા હતા। ચાર્જ લીધો છે અને બિનહરીફ ચૂંટાયા છે, તો સૌ પ્રથમ સાવલી તાલુકાના તમામ નાગરિકો વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું। આજના દિવસે મારા સાવલી અને ડેસર બંને તાલુકાની અંદર પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન પક્ષના દંડક જરૂરી પણ છે કે ઉત્સાહ હોય, ઉમંગ હોય, આનંદ હોય, એટલા બધી વસ્તુ થતી હોય, પણ જેટલા આજે જવાબદારી લઈને બેઠા છે એમને રાત દિવસ 24 કલાક એલર્ટ રહીને દરેકના કામ કરવાની તત્પરતા રાખવી। હમણાં અમારા પ્રમુખ ઉપપ્રમુખ બંને સંબોધન કરી રહ્યા હતા। મારા માટે 19 તાલુકા પંચાયતના ટોટલ સભ્યો એ મારા માટે પ્રમુખ જ છે, ઉપપ્રમુખ જ છે, કારોબારી સમિતિના હોદ્દો એક જ વ્યક્તિને આપી શકાય। હોદ્દાની એક મર્યાદા કે ભાઈ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન પક્ષના નેતા દંડક 5 હોદ્દાઓ અપાયા, પણ બીજા 14 જીતેલા છે ભારતીય જનતા પાર્ટીના, તમામ સક્ષમ છે, ખબર છે। અને હું તો એવું કહું છું કે આપણી 22 તાલુકા પંચાયત સાવલીની 5 જિલ્લા પંચાયત તમામની સંપૂર્ણ જવાબદારી આપણા ચૂંટેલા તમામ સભ્યોની છે। સરપંચો સાથે કામ કરવાનું, સરપંચો સાથે સંકલન કરીને, આગેવાનો સાથે સંકલન કરીને વિસ્તારમાં ગામમાં પડતર પ્રશ્ન જેટલા પડ્યા હોય એનું નિરાકરણ કઈ રીતે આવે ને લોકો આપણા કામથી કઈ રીતે ખુશ થાય એની જવાબદારી આપે। આની અંદર મને એવું લાગે ત્યાં સુધી મારું માનવું કે હોદ્દાઓ મળ્યા બાદ એને જવાબદારીથી નિભાવવાની જે મજા આવે છે અને આપણા કામથી જે પ્રજા સંતુષ્ટ હોય, પ્રજા ખુશ હોય, ત્યારે આપણને એવું લાગતું હોય છે કે ભાઈ ના, આ જવાબદારી જે મળે એટલું કહું કે તમારા ઓફિસની અંદર જ્યારે કોઈ વ્યક્તિ આવે એ આજ રોજ તાલુકા પંચાયતના પ્રાંગણમાં તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણી રાખેલ હોય, પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે યશવંતસિંહ ભાલિયાની વરણી કરવામાં આવેલ છે। એમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને આપણા વડોદરા જિલ્લાના પ્રમુખ વિજય બ્રહ્મણ સાહેબ અને આપણા સાવલી તાલુકાના લોકમાન્ય લોક લાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સૌના ને અમારા તાલુકાની સંગઠન ટીમે આજ રોજ અમારા પર વિશ્વાસ મૂકીને જે કામગીરી સોંપી છે, પદ નહીં પણ લોકોની સેવા માટેનો અમને જવાબદારી સોંપી છે, તો અમે એ જવાબદારીને પરિપૂર્ણ કરવા માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીશું કે લોકોના વડે કામ થાય અને દરેક જણ અમારા તાલુકા પંચાયત આવવાથી ખુશ થઈને ઘરે જાય એવા અમે તમામ પ્રયત્ન કરીશું। તાલુકામાં મહત્વના કામો છે, તે મહત્વના કામોમાં કયા કામો છે તે પૂર્ણ અત્યારે ગરમી હોવાને કારણે કોઈ પણ પ્રથમ પાણીનું કામ આવશે તો સૌથી પહેલાં અમે પાણીનું કામ કરીશું, રોડ રસ્તા માટેના કામ કરીશું। જે કંઈ લોકો અમારી સામે કામ લઈને આવશે એને અમે કમ્પ્લીટલી બને ત્યાં સુધી ઝડપી કામ કરવાનો પ્રયત્ન કરીશું। આપનું શુભ નામ? યશવંતકુમાર મફતભાઈ ભાલિયા।